हम हमारा हक मांगते हैं। કોઈ પણ સંગઠન માટે આપણે પ્રસાર કરવા માટે નથી આવ્યા, પણ આપણે આદિવાસી સમુદાયને અનુસૂચિત 5 અનુસંધાનને આપણે જે બંધારણીય કાયદાકીય રીતે આપણે લડવા માટે આવ્યા છે. આપણે કોઈ હથિયાર લઈને લડતા નથી. આપણે વૈચારિક રીતે આપણે જે કાયદાકીય આપણે લડી રહ્યા છે અને આપણા અધિકારોની વાત કરવાની છે. આપણે ત્યાં પણ આપણને પૂછે તો પણ શું કહેવાનું કે આપણે અમને જે હક અધિકારો મળ્યા છે તે હક અધિકારોનું પાલન થવા જોઈએ. અને જળ જંગલ જમીનના જે આપણને અધિકારો મળ્યા છે એ જળ જંગલ જમીનના જે આપણને અધિકારો મળ્યા છે પૂરી રીતે આપણને મળે. અને પછી અંદર બહારા રાખીને આપણા જે જમીનના જે અધિકારો છે, જળ જંગલ જે જમીનના અધિકારો છે એ હડપી લેવામાં આવી રહ્યા છે. એ ના થાય એના માટે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે અને કાલે રાજ્યપાલને અને રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપવાના છે. બરાબર છે? બરાબર. આપણી લડાઈ મારા ગામની તો નહીં, આપણે બધા જ ગામડાની આપણે લડાઈ છે. અને આપણે કાયદાકીય રીતે આપણે કોઈ સંઘર્ષમાં નહીં ઉતરવું. આપણે કાયદાકીય રીતે લડવું છે. કેમ કે એમના કાયદાનું પાલન આપણે કરતા હોય તો આપણા કાયદાનું પાલન કેમ નહીં કરતા લોકો? બરાબર ને? કેમ કે આપણને રૂઢિગત ગ્રામસભાનો જે કાયદો આપણને આપ્યો છે અનુચ્છેદ 13 તેની અંદર આપણને આપ્યું છે. બરાબર? એ કાયદો એ લોકો નહીં